હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. તમને ખબર જ છે આપણા આગળના વિડીયોમાં આપણે બા સાથે વિડીયો ઉતાર્યો છે બિરંજનો, અને બા ખૂબ જ સરસ ટોપ પર છે. તો આપણી નાની નાનીની રેસીપી અથાણા હવે ઘણા બધા રેડી મસાલો લાવે છે અને બનાવી દે છે. તો આપણે એ રીતે ન બનાવવું હોય તો આપણે આજે આપણી દાદી પાસે શીખશું અથાણાની રેસીપી. તો દાદી, આજે તમે કઈ અથાણાની રેસીપી શીખવવાના છે? આપણે ખાટું તીખું અથાણું બનાવવાના છે. ખાટું તીખું અથાણું. અને ખાટું તીખું અથાણુંમાં તેલ જશે આપણું પીનટજી ઓઇલ, જે 11 સ્ટેજમાં એની સોર્ટિંગ એટલે સફાઈ કરવામાં આવે છે. અને જે સારા સારા દાણા હોય એમાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. અને આ ઓઇલમાંથી આપણે બનાવશું ખાટું મીઠું અથાણું. અને વ્યુઅર્સ, તમને એક બીજી અગત્યની વાત કહું. હવે આપણા વિડીયોમાં જે હું ક્લોથ્સ પહેરીશ તે છે ગૌતમ એનેક્સ, જે આવ્યું છે સુરત આનંદ મહલ રોડ. અને એની જે ઇન્સ્ટા આઈડી છે તે તમને નીચે જોવા મળશે. આ આજે આપણે ડ્રેસ જે વેર કર્યો છે તે છે ગૌતમ એનેક્સ, જે આવ્યું છે સુરત આનંદ મહલ રોડ. અને એની લિંક નીચે આપી છે બાયોમાં, તો તે જરૂરથી જોઈ લેજો. ઓનલાઈન શોપિંગ પણ એમાં થાય છે. બા, પહેલાના લોકો જે અથાણા બનાવતા હતા ને, જે રીતે કે બધું અલગ અલગ લાવતા હતા. હવેના લોકો તો કેવું કે ભાઈ મેથિયાનું અથાણું બનાવવું છે, કંઈક ખાટું મીઠું અથાણું બનાવવું છે, તો સંભારો લાવ્યા ને બનાવી દે. પણ આપણે એના માટે નથી આવ્યા. તમે તમારા જમાનામાં જે રીતે બનાવતા હતા ને અથાણું, એ રીતે આપણે વ્યુઅર્સને આજે શીખવવાનું છે. આજે આપણે ખાટું મીઠું અથાણું બનાવવાનું છે. તેમાં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે, એના ટુકડા કર્યા છે. બરાબર. 50 ગ્રામ મીઠું નાખ્યું છે અને 2 ચમચી જેવી હળદર નાખી છે. તો આજે આપણે ટુકડા કર્યા છે. તો ત્યારબાદ આપણે એની અંદર હળદર અને મીઠુંથી એને આંટી દેવાના છે. તો આ મીઠું નાખી દીધું છે અને હળદર પણ નાખી દીધી છે. હવે આને આ રીતે સરખી રીતે હલાવીને 4 કલાક માટે એને આંટી દેવાનું છે. ચાર કલાક થઈ ગયા છે. હવે હું પાણી નિતારી દઉં. 4 કલાક કેરીને હળદર અને મીઠામાં આંટી દીધા બાદ આપણે એને હવે નિતારી દીધું છે. 10 ગ્રામ હિંગ લીધી છે, 50 ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે, 50 ગ્રામ રાઈના કુરિયા છે, 50 ગ્રામ મેથીના કુરિયા છે, અને આ 25 ગ્રામ જેટલું તીખું મરચું છે, અને 10 ગ્રામ જેટલું મીઠું છે. અને આ બનવાનું છે પીનટજી ઓઇલમાં. પીનટજી ઓઇલમાં આપણે 4 કલાક મીઠામાં રાખીને નિતારી લીધા છે. ત્યારબાદ એની અંદર રાઈના કુરિયા, મેથીના કુરિયા, કાશ્મીરી મરચું, કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે, હિંગ નાખી છે, ઉપરથી પાછું મીઠું નાખવા તે નાખ્યું છે, અને તીખું મરચું નાખ્યું છે. મીઠું અને મરચું એ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. 1 ચમચી હળદર અને 1 ચમચી હળદર. આપણે આમાં શુદ્ધ મગફળીનું તેલ પીનટજી ઓઇલ યુઝ કર્યું છે. પણ તમારે હંમેશા અથાણા જ્યારે બનાવો ત્યારે સિંગ તેલ જ યુઝ કરવાનું હોય છે, મગફળીનું. આ આપણે 1 થી 2 ચમચા તેલ નાખ્યું છે અને સરસ હલાવી લીધું છે. પણ હજુ આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ગોળ બાકી છે. આપણું આજનું જે અથાણું છે તે ખાટું મીઠું અથાણું છે. તો તમને એમ થશે કે મીઠું કેવી રીતે? તો તે મીઠું આપણે ગોળ નાખવાનો છે. તો બા, આમાં ગોળ કેટલું જશે? 200 ગ્રામ જેવો ગોળ નાખવાનો. તો હવે આપણે 200 ગ્રામ ગોળ આની અંદર એડ કરી દઈશું. હવે આ ગોળને પણ આપણે કેરીના જે ચીરિયામાં આપણે મસાલો કર્યો છે તેની સાથે સરસ રીતે હલાવી લેશું. આપણે ગોળ નાખ્યા બાદ એને સરસ રીતે હલાવી લીધું છે. બા, આને કેટલા વખત માટે આપણે સ્ટોર કરી શકીએ? 1 વર્ષ માટે સ્ટોર કરી શકીએ. તો બહાર રાખવાનું છે કે ફ્રીજમાં મૂકવાનું છે? બહાર રાખવાનું. બહાર રાખી શકાય. તો વ્યુઅર્સ, આ અથાણાની રેસીપી બાએ આપણે ખૂબ સરસ રીતે શીખવી છે. હવે બા એને છેલ્લું પ્રેઝન્ટેશન તૈયાર કરશે. તમે આ રીતે ઘરે આપણી દાદી જે રીતે અથાણું બનાવતી હતી એ રીતે આપણે આ રેસીપીને ઘરે બનાવવાની છે.
હમણાં શું ચાલી રહ્યું છે? ઉનાળો એટલે અથાણાની સીઝન. અને અથાણાની સીઝન હોય અને તમે પીનટજી ઓઇલમાં અથાણા ન બનાવો એ નહીં ચાલે. તો જરૂરથી જલ્દી બજારમાંથી કેરી લાવો અને અથાણા બનાવો. ને એ બી આપણી દાદીની રેસીપી. આપણો ગોળ આની અંદર ઓગળી ગયો છે અને તમે જો લાલ ચટાકેદાર ખાટું મીઠું અથાણું થઈ ગયું છે. તો બા હવે એને પ્રેઝન્ટ કરશે બાઉલમાં. બા પ્રેઝન્ટ કરી દો બાઉલમાં. તમે જોઈ શકશો ખૂબ સરસ લાલ ચટાકેદાર અથાણું બન્યું છે એ બી પીનટજી ઓઇલમાં. આપણું ખાટું મીઠું અથાણું રેડી થઈ ગયું છે. તો આજે આપણે જે દાદીના શૂટમાં આવ્યા છે એમની ડોટર ગાયત્રીબેન જરીવાળા. તો તમે આ અથાણું કેટલા વખતથી ખાવ છો અને તમે આ અથાણા વિશે કંઈ કહેવા માંગશો વ્યુઅર્સને? હું નાનપણથી જ મારા મમ્મીના હાથનું અથાણું ખાઉં છું. અને આ અથાણું મમ્મી જે બનાવે છે એ કોઈ પણ તૈયાર મસાલા વિના એ પોતાની રીતે જ મસાલાને ભેગા કરીને બનાવે છે. અને એને કારણે આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી બને છે. અને મને આ જ અથાણું ઓલવેઝ ખાવાનું ગમે છે. તો આપણે વ્યુઅર્સને એના માટે જ રેસીપી બતાવી છે કે જે ડાયરેક્ટ આપણે રેડી સંભારો લાવતા હોય છે ને ફટાફટ અથાણું બનાવી દેતા હોય છે. તો એ નહીં બનાવવું હોય તો આ વિડીયો જરૂરથી જો. અને આ વિડીયો જોવા માટે આપણે ધ કિકી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને બા એમ કહે છે કે આ અથાણું તમારે ફ્રીજમાં મૂકવાનું નથી. એ બહાર પણ 1 વર્ષ સુધી રહી શકે છે અને તમે સ્ટોર કરી શકો છો. તો જલ્દી ફટાફટ ઉનાળાની રેસીપી અથાણાની જોવા માટે જલ્દી સબસ્ક્રાઇબ કરો.